જે આપણે બેકરીમાં જે ખારી લઈએ છીએ તેવી જ પળવાળી પૂરી ઘરે બનાવશું। તમે જોઈ શકો છો કે પૂરી ખૂબ જ સરસ બની છે। તે જેટલી દેખાવે સુંદર છે તેટલી જ ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે। ચાલો જોઈએ તે કેટલી ક્રિસ્પી છે। જોયું ને? તો ચાલો વિડીયો કરીએ સ્ટાર્ટ। પૂરી બનાવવા માટે મેં 2 કપ મેંદાનો લોટ લીધો છે। તેમાં આપણે 1 ચમચી આખું જીરું નાખીશું, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી મરીનો ભૂકો ને 5 ચમચી તેલ। આ બધું મિક્સ કરી લઈએ। હવે આ લોટમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું। લોટ બંધાઈ ગયો છે। તેમાં આપણે 1 ચમચી તેલ નાખીને લોટને મસળી લઈએ। આપણે આ બોરીંડું છે તે મેંદાનો કોરો લોટ છે તેમાં બોરીશું। એક વાટકીમાં આપણે 3 ચમચી તેલ લીધું છે, 2 ચમચી જેટલે તપકીર નાખીશું। આપણે જે આ તપકીર અને તેલની પેસ્ટ બનાવેલ છે તે લગાવીશું। આપણે કટર વડે આને કટિંગ કરીશું। હવે આ જે વચ્ચેનું પડ છે તે આપણી આંગળી વડે આવી રીતે વારીને ફરતું વીંટશું। આવી રીતે આપણે બીજી પૂરી વારી લઈએ। 3 રોલ વારી લીધા છે। આની આપણે પૂરી વણી લઈએ। આવી રીતે હથેળીએથી આપણે પ્રેસ કરીને પછી પૂરી વણીશું। આટલું જાડું પડ રાખવાનું છે। તેલ ગરમ મૂકી દીધું છે। આપણે પૂરી તરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે। આપણે પૂરી નાખીશું। પૂરી મીડિયમ ગેસ પર તરવાની રહેશે। પૂરી આટલી બ્રાઉન થાય ત્યાં સુધી તરવાની રહેશે। પૂરી નીચે પડે તેના અવાજ પરથી જ ખબર પડી જાય છે કે કેટલી ક્રિસ્પી છે। તો ચાલો ચેક કરી લઈએ।